નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે 20 ડિસેમ્બરના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ લઈને આવ્યો છું, જે ડિસ્કસ કરીશું. 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ. 19 ડિસેમ્બર ભારત ઇતિહાસમાં સ્વાભિમાન, સંઘર્ષ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. 451 વર્ષના પોર્ટુગીઝ શાસનમાંથી ભારતે ગોવા, દીવ, દમણને મુક્ત કર્યા હતા. ઓપરેશન વિજય 1961માં ભારત સરકારે શરૂ કર્યો હતો અને 36 કલાકમાં જ સફળ થયો હતો અને પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો હતો. પોર્ટુગીઝોએ 1510માં ગોવા પર કબજો કર્યો હતો અને 1947 પછી પણ પોર્ટુગલે ગોવાને ભારતનો ભાગ માનવાનો ઇનકાર કર્યો હતો. તેથી 19 ડિસેમ્બર 1961ના રોજ ગોવા ભારતનો ભાગ બન્યો. 1987 ગોવા ભારતનું 25મું રાજ્ય બન્યું. આ પ્રશ્ન આવી શકે છે કે ગોવા મુક્ત થયા પછી ગોવા ભારતનું કયા નંબરનું રાજ્ય બન્યું? 25મું, જેની રાજધાની છે પણજી, અધિકૃત ભાષા છે કોંકણી. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સીઈપીએ કરાર થયો? ઓમાન. સીઈપીએ શું છે? કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ અગ્રીમેન્ટ, જે અંતર્ગત ભારતની જે બી વસ્તુ ઓમાનમાં નિકાસ થશે એને ફ્રી ડ્યુટી એક્સેસ મળશે. ઓમાને મોદીને સર્વોચ્ચ સન્માનથી પણ સન્માનિત કર્યા. એ તો નોર્મલ જ વસ્તુ છે. ભારતીય શાળાઓમાં આશરે 46,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે ઓમાનમાં રહેલા છે. અન્ય સમુદાયના હજારો બાળકોનો પણ સમાવેશ થાય છે. ઓમાનમાં ભારતીય શિક્ષણના પણ 50 વર્ષ પૂર્ણ થયા છે. પેટ કમિન્સે રૂટને 12મી વાર આઉટ કરી કોનો રેકોર્ડ તોડ્યો? બુમરાહ. કમિન્સે જસપ્રીત બુમરાહનો રેકોર્ડ તોડ્યો. કઈ રીતે? બુમરાહે રૂટને 12 વાર આઉટ કરેલો છે અને સંયુક્ત રીતે 15 વાર. તે જ રીતે કમિન્સે પણ રૂટને ઇન્ડિવિજ્યુઅલ 12 વાર અને સમૂહમાં ટોટલ 15 વાર આઉટ કર્યો છે. તે સાથે બંને જણાએ બરાબરી કરી છે. કયા રાજ્યની શાળામાં 50,000 રૂપિયાનો વીમો યોજના શરૂ થઈ? આંધ્રપ્રદેશ. કયા જિલ્લામાં? કોનસીમા જિલ્લામાં. અને યોજનાનું નામ શું છે? ગોલ્ડન અવર. કેમ શરૂ કરવી પડી? કારણ કે આંધ્રપ્રદેશના કોનસીમા જિલ્લામાં સરકારી રહેણાંક શાળાઓમાં નાના અકસ્માતોમાં અનેક બાળકોના મોત થતા હતા. ઘટના સ્થળે હાજર સ્ટાફ પાસે ભંડોળ નહોતું, તેથી સારવાર પૂરી પાડી ન શકાતી હતી. તેથી જિલ્લા મેજિસ્ટ્રેટ મહેશે કુમાર રવિરાલાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં બાળકો માટે 50,000 રૂપિયાની વીમા યોજના શરૂ કરી હતી. આ યોજનાને 62 સંસ્થાના 8,384 વિદ્યાર્થીઓને ગોલ્ડન અવર સુરક્ષા પૂરી પડાશે. કોણ વ્હીલચેર સાથે અવકાશમાં જનાર પ્રથમ મહિલા બની? મિખાએલા બેથહાઉસ. શું છે આખી માહિતી? જર્મનીના મિખાએલા બેથહાઉસ અવકાશયાત્રી બનવા માંગતા હતા, પણ તેમને કરોડરજ્જુની ઈજા થઈ અને નાસાએ અપંગ લોકોને ભરતી કરવાનું બંધ કર્યું હતું. કેમ? કારણ કે 1984માં શટલ અકસ્માત અને 1986માં ચેલેન્જર દુર્ઘટના થઈ હતી. તેથી તો કઈ કંપની દ્વારા મિખાએલા બેથહાઉસને અવકાશમાં ઉડાન મળી? પ્રાઇવેટ કંપની છે, તેનું નામ છે એમેઝોન. સ્ટેચ્યુ ઓફ યુનિટી શિલ્પકાર રામવનજી સુથાર. હાલમાં રામવનજી સુથારનું બુધવારે 100 વર્ષની વયે મધ્યરાત્રિએ નિધન થયું છે. રામવનજી સુથાર કોણ હતા? શિલ્પકાર. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર હતા. નર્મદાના કિનારે ઉભેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંબે છે, તે માત્ર સરદાર પટેલની ઊંચાઈ જ નહીં પરંતુ કલાકારોની પણ ઊંચાઈ દર્શાવે છે. આ તસવીર જોઈ શકો છો, આ એક બનતા તારાની તસવીર છે, જે કેનેડાના સ્પેસ એજન્સી દ્વારા સંચાલિત જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવી છે. નવા તારાની રચનાને શું કહે છે? હબિંગ હારો 49/50 અને તેના વાવાઝોડા જેવા આકારને કારણે તેને કોસ્મિક ટોર્નેડો પણ કહે છે. આ પ્રોસેસ 1 લાખથી 10 લાખ વર્ષની લાગી શકે છે, કારણ કે આજુ તારો બેવી અવસ્થામાં છે. ઝારખંડે પોતાનો પહેલો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ખિતાબ ક્યારે જીત્યો? હમણાં ડિસેમ્બરમાં. કઈ ટીમને હરાવી
હરિયાણાને 69 રનથી. ઝારખંડના કપ્તાન કોણ હતા અને તેમણે કેટલા રન બનાવ્યા? ઈશાન કિશન હતા. 49 બોલમાં 101 રન બનાવ્યા, જેમાં 10 છગ્ગા અને 6 ચોગ્ગાનો સમાવેશ છે. ભારત સરકારે ગોડ્ડા થર્મલ પ્લાન્ટને રાષ્ટ્રીય વીજળી ગ્રીડ સાથે જોડવાની મંજૂરી આપી. 15મી હોકી ઇન્ડિયા જુનિયર મહિલા ચેમ્પિયનશિપ 2025 ઝારખંડે જીતી. ભારતની પ્રથમ ખનન પ્રવાસન યોજના ઝારખંડમાં શરૂ થશે. હોકી ઝારખંડે સતત 5મી વખત સબ જુનિયર મહિલા ખિતાબ જીત્યો. સરહુલ મહોત્સવ ઝારખંડમાં ઉત્સવપૂર્વક ઉજવવામાં આવ્યો. ઝારખંડે 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા ચેમ્પિયનશિપ પણ જીતી છે. એઆઈ આધારિત વન એલર્ટ સિસ્ટમ સૌપ્રથમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? મધ્યપ્રદેશ. એઆઈ ટેકનોલોજીથી વન સંરક્ષણ વધુ અસરકારક બનશે. ભારતે 2025 થી 27 માટે કૃષિ અનુસંધાન કાર્ય યોજના પર કયા દેશ સાથે હસ્તાક્ષર કર્યા? કૃષિ અનુસંધાન માટે ભારતે અર્જેન્ટિના સાથે હસ્તાક્ષર કર્યા. પિન મુક્ત યુપીઆઈ ચૂકવણી સુવિધા કઈ કંપની દ્વારા શરૂ કરી? એમેઝોન પે. શું છે આખી બાબત? એમેઝોન પેમાં 5,000 સુધી પિન નાખ્યા વગર રૂપિયા ચૂકવણી કરી શકાય છે. ક્યાં ક્યાં? પિયર ટુ પિયર, સ્કેન એન્ડ પે, મર્ચન્ટ પેમેન્ટ્સ અને બેલેન્સ ચેક. ગૂગલ પે એ એક્સિસ બેંક સાથે કયો ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો છે? ગૂગલ પ્લે ફ્લેક્સ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ. 2025માં વિશ્વનું શ્રેષ્ઠ એરપોર્ટ કયું જાહેર થયું છે? સિંગાપુરનું ચાંગી એરપોર્ટ. ચાંગી એરપોર્ટને અત્યાર સુધી કેટલા વખત આ ખિતાબ મળ્યા છે? 13 વખત. એઆઈ મોડલ્સ માટે દુનિયાનું સૌથી મોટું બજાર કયો દેશ બન્યો છે? ભારત. આ હતા આજના ઇમ્પોર્ટન્ટ અને વેલ્યુએબલ કરંટ અફેર્સ. ખોટો ડેટા એડ કરેલો નથી, ના કામનો સ્ટ્રેસ લેવો નહીં. ધન્યવાદ. લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.